સુરતમાં રહેતી પરિણીતાએ મહારાષ્ટ્ર પોલીસ મથકમાં પતિ, દિયર, જેઠ વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે। ગોડાદરામાં પરિણીતા પોતાના પતિ સાથે રહેતી હતી અને મોડી રાત્રે સાસરિયા પક્ષ દ્વારા તેને કેફી પીણું પીવડાવી અને ગેંગરેપ આચર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના ગોડાદરા વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક પાસે રહેતા યુવકને મહારાષ્ટ્રની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો। ત્યારબાદ તેઓએ યુવતીના પરિવારજનોની વિરુદ્ધમાં જઈ લગ્ન પણ કર્યા હતા। લગ્ન બાદ પતિ પત્ની સુરતમાં મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા એક સોસાયટીમાં વસવાટ કરે છે। આ દરમિયાન થોડા સમય અગાઉ પરિણીતા મહારાષ્ટ્ર પોતાના પિયરમાં ગઈ હતી। મહારાષ્ટ્ર પિયરમાં ગયા બાદ યુવતીએ મહારાષ્ટ્ર પોલીસ મથકમાં તેના પતિ, દિયર અને જેઠ સહિત સાસરિયા પક્ષના કુલ 4 લોકો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે ગત તારીખ 25/9/2024ના રોજ 9 વાગ્યાના અરસામાં રાત્રે તેના પતિ, દિયર, જેઠ સહિત સાસરિયા પક્ષના 4 લોકો સાથે જમ્યા હતા અને ત્યારબાદ તેઓએ રાતે ઠંડુ પીણું પીધું હતું। આ ઠંડુ તેના પતિએ તેણીને પણ પીવડાવ્યું હતું। જોકે ઠંડા પીણા બાદ તેને અચાનક જ રાત્રે 10 વાગ્યાના અરસામાં ઊંઘ આવી ગઈ હતી। આ દરમિયાન તેના પતિ તથા દિયર, જેઠ સહિત 4 લોકોએ વારાફરતી આખી રાત તેની સાથે ગેંગરેપ આચર્યો હતો। સવારમાં 8 વાગ્યાના અરસામાં પરિણીતા ભાનમાં આવતા તેને હકીકતની જાણ થઈ હતી, જેથી આખરે પરિણીતાએ જે તે સમયે તેના પરિવારને કહેવાની કોશિશ કરી નહોતી, પરંતુ પતિએ અને સાસરિયા પક્ષના સભ્યોએ ભેગા મળી જો આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી આખરે ભોગ બનનાર પરિણીતા ચૂપ રહી હતી। આ દરમિયાન થોડા દિવસ અગાઉ પરિણીતા મહારાષ્ટ્ર પોતાના પિયરમાં ગઈ ત્યાં પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ પરિવાર સાથે મળી મહારાષ્ટ્ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત સાસરિયા પક્ષના સભ્યો સામે ગેંગરેપનો ગુનો દાખલ કર્યો છે। હાલ તો મહારાષ્ટ્ર પોલીસે આ ફરિયાદ સુરતના ગોડાદરા પોલીસને ટ્રાન્સફર કરી છે, જેથી ગોડાદરા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તમામને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।